આજે મારા સેવાકેન્દ્ર નિવૃત્તિ દિવસ છે. આજે તમે જોઈ શકો છો કે ઘણો ખરો માનવ મહેરામણ દેખાઈ રહ્યો છે. ટાવર છે પણ આપણું ટાવર ના શું જોવું આજે મારા સેવાકેન્દ્ર નિવૃત્તિ દિવસ છે. આજે તમે જોઈ શકો છો કે ઘણો ખરો માનવ મહેરામણ દેખાઈ રહ્યો છે. જેમાં બેસેલા છે જે શ્રદ્ધા કહેવાય એના કારણે આપણને પબ્લિક દેખાઈ રહી છે. અને જે પણ મેં આયોજન કર્યું છે એની અંદર તમને સફળતા મળી છે એવું જોવા મળી રહ્યું છે. એમાં આપણે એટલી જ પ્રાર્થના કરી છે કે પાછળની બાજુ જેટલા પણ શ્રદ્ધાળુઓ છે અંબાની કૃપાનું દર્શન કરવા જઈ રહ્યા છે એમાં અંબા દરેકની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરીએ છીએ હૃદય ભાવથી. અને તમે પણ કોમેન્ટ કરીને પ્રાર્થના કરજો, કારણ કે ચાલીને પગપાળા જઈ રહ્યા છે અને તો ખાલી સેવાનું કામ કરી રહ્યા છે પણ ચાલીને એ લોકો જઈ રહ્યા છે અંબાના ધામે, કમર ગોગવાળીના ધામે જઈ રહ્યા છે. જુઓ હું કેમેરામેનને વિનંતી કરીશ કે પાછળની બાજુ પણ બતાવે છે કે માનવ મહેરામણ છે, જે પબ્લિક છે, જે લોકો અત્યારે જમવા ભોજન વ્યવસ્થાની અંદર પધારેલા છે. તો આ તમામ ભક્તોને તમે જોઈ શકો છો. અને અમે જે કેમ્પનું આયોજન કર્યું હતું તમે પહેલેથી જ જુઓ છો કે જે પણ આયોજન કર્યું છે એની અંદર સાથ સહકાર જે પણ આપ્યો છે કહેવાય મારા જે બ્લોગ જુઓ છો, વિડીયો પણ જુઓ છો, તો તમે જુઓ કે આટલી સુધી પહોંચ્યા છે. દિવસ પણ સફળતાપૂર્વક અમે પસાર કર્યો છે અને અમે નાનું એવું ગ્રુપ હોવા છતાં, તમે તો મારા સાથ સહકાર માટે નાનું ગ્રુપ હોવા છતાં આવડું મોટું આયોજન કર્યું છે. અને આની અંદર અમે જે સફળતા મળી છે અમને આનંદ થાય છે. તો મિત્રો તમે પણ જો કદાચ આ બાજુ પધાર્યા હોય તો કોમેન્ટ કરીને જણાવજો. ને અંબાજી જતા હો તો પણ કોમેન્ટ કરીને જણાવજો. જય હિન્દ. ગાઈઝ આ છે અમારા કડવા જો જે પણ સેવા આપી રહ્યા છે અહીંયા જો પ્રસાદ આપી રહ્યા છે. આ બધા સેવામાં છીએ આટલે. જનરેટરમાં પ્રોબ્લેમ થયો કે હવે લાઇટ જતી રહે છે, ખ્યાલ પડતો નથી. હવે શું પણ ચાલુ છે. જુઓ કે રાસ ગરબા ચાલુ હતા એટલે કે બધા મિત્ર જે શ્રદ્ધાળુઓ પણ ભેગા થયા હતા, કલાકારો પણ સ્ટેજ પર બિરાજમાન હતા. અચાનક આવું થયું છે. હાલ બધા અમારા મિત્રો જે મિત્ર મંડળ ગ્રુપના લોકો છે ને અત્યારે હાલ શોધી રહ્યા કે પ્રોબ્લેમ શું થયું છે.
હવે આ છેલ્લો દિવસ છે એમાં પણ આ થોડું પ્રોબ્લેમ નડે છે. વાંધો નહીં, આવતી સાલ થોડી વધારે તૈયારી કરીશું ને થોડું સારું એવું આયોજન કરીશું. તમે પણ અમારી સાથે રહેજો. આ છેલ્લો દિવસ છે તો તમારી કૃપા, તમારા જે પ્રાર્થના કરી છે મા અંબેની, એના લીધે લાઈટ પણ આવી ગઈ. હવે આ મેં નથી કર્યું. બોલ બોલ, ચાલુ 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 બોલ. ચાલુ, રેડી, 1 2 3 સ્ટાર્ટ. તો મિત્રો તમે જુઓ કે તમે જે પ્રાર્થના કરી, હવે દિલથી પ્રાર્થના કરી છે એટલા માટે કે હવે ડાયરેક્ટ લાઇટ આવી ગઈ છે અત્યારે. પાછળ અત્યારે આવી ગઈ છે લાઇટ. તો તમારી પ્રાર્થના થાય છે એના લીધે જ અમારા જે આપણું આયોજનની અંદર સફળતા તો મળી છે. આ ત્રીજા દિવસની અંદર અમે સારું એવું આયોજન કર્યું. જોઈ શકો રોશનીબેન છે, કડવોબા છે, એની સાથે સાથે આર્યનભાઈ બારોટ પણ અંદર બિરાજમાન છે. લાઇટ જતી રહી હતી એના કારણે અત્યારે હાલે તમે જોઈ શકો છો કે બધાને અહીંયા આપણે બેસાડ્યા છે. હવે ફરી લાઇટ આવી ગઈ છે તો પ્રોગ્રામ શરૂ થશે. તમે પણ બન્યા રહેજો બ્લોગની અંદર, એવું ના થાય કે તમે મિસ કરી દો. ટાવર છે પણ આપણું ટાવર ના શું જોવું એ નહીં કહેતો હું. આપણું ના બાબો કે આના ટાવરનો વિચાર શોધી કરવાનું કહું. આપણું ટાવર એ પોતે પોતાનું મગજ બહુ શક્તિ રાખવાની. આપણું ટાવર સતત ના જોવો. એનું ટાવર છૂટી જાય તો સાલ, આપણું છૂટી જાય તો બધું છૂટી જાય. હા, જિંદગીમાં ટાવર પર